હેલો એવરીવન, હું એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું। આજે આપણે બનાવીશું સાસનો મસાલો, ફુદીનો, લીલા ધાણા, મીઠો લીમડો। તેને સૂકવીને પણ તમે લઈ શકો અને સૂકવવાનો ટાઈમ ના હોય તો આ રીતે લીલા લઈને તેને શેકીને પણ તમે તૈયાર કરી શકો છો। સાસનો મસાલો બનાવવાનો છે। 1 ચમચી જીરું, 1 ચમચી ધાણા, મરી, તજ, તેને ગેસ પર શેકવાના છે। ફુદીનો એડ કરીશું, ધાણા એડ કરીશું, મીઠો લીમડો પણ એડ કરીશું। મિક્સર જારમાં ક્રશ કરી દઈશું। સંચર મીઠું એડ કરીશું। હવે તેને ક્રશ કરી દઈશું મિક્સર જારની અંદર। મસાલો તૈયાર થઈ ગયો છે। હવે સાસની અંદર એડ કરીશું 1 ચમચી। ઘરની ચીજોથી જ બધા મસાલા લઈને તમે મસાલો બનાવી શકો છો। તેમાં ફુદીનો, લીમડાના પાન, લીલા ધાણા, દરેક વસ્તુ તમે સૂકવીને પણ નાખી શકો છો। આ રીતે શેકીને પણ તમે નાખીને બનાવી શકો છો। મસાલો ખૂબ જ એવો સ્વાદિષ્ટ મસાલો બનતો હોય છે। ઠંડી છાશ હોય ને આ રીતે મસાલો નાખીને પીવાની ખૂબ જ મજા આવે। એના તમે બહારથી આવ્યા હોય, ગરમી ખૂબ લાગી હોય તો આ રીતે મસાલો તૈયાર હોય ને ઠંડી છાશ હોય તો ખૂબ જ મજા આવે છાશ પીવાની। આરામથી તમે પી શકો અને ગરમીની રાહત મેળવી શકો મિત્રો। આ મસાલો બનાવેલો તમે શાકભાજીમાં પણ નાખી શકો। થોડો ઉપર નાખીને શાકભાજી બનાવી હોય ને ઉપર મસાલો નાખે તો ખૂબ જ સારો એવો ટેસ્ટ આવતો હોય છે। ખાવાની ખૂબ જ મજા આવે। તો આજની રેસીપી મિત્રો તમને જરૂરથી મારી ગમી હશે। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો। ચલો બાય।